બનાસકાંઠા જિલ્લામાં શિક્ષકો બાદ હવે આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ ગેરહાજર રહેતા હોવાનો ઘટસ્ફોટ થયો છે। બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓફિસર ચાલુ પગારે ગેરહાજર હોવાનો ખુલાસો થયો છે। કાંકરેજનું કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક ડી સાવજ અને નવાવાસ પ્રાથમિક આરોગ્યના પ્રકાશ દેસાઈ ગેરહાજર હોવાનું સામે આવ્યું। આથી જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકીએ હેલ્થ અધિકારીઓને તાકીદે નોટિસ આપી છે અને જિલ્લામાં કોઈ પીએચસી, સીએચસી કે પછી સબ સેન્ટરમાં કર્મચારી રજા પર જણાય તો તાત્કાલિક જિલ્લામાં રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી છે। તો ભૂતિયા શિક્ષકો બાદ બનાસકાંઠા જિલ્લામાં હવે ભૂતિયા આરોગ્ય કર્મચારીઓનો પણ પર્દાફાશ થયો છે, કારણ કે બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓફિસરો ગેરહાજર જોવા મળ્યા હતા અને ચાલુ પગારે આ બંને અધિકારીઓ ગેરહાજર હોવાનો ઘટસ્ફોટ થયો છે। જિલ્લા આરોગ્ય અધિકારીએ 14 તાલુકા હેલ્થ અધિકારીને આ અંગે નોટિસ પણ આપી છે અને પીએચસી, સીએચસી, સબ સેન્ટરમાં જે કર્મચારી રજા પર હોય તો તાત્કાલિક રિપોર્ટ કરવાની પણ સૂચના આપવામાં આવી છે। તો કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક ડી સાવજ ગેરહાજર છે। નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રકાશ દેસાઈ ગેરહાજર છે। જો કે પ્રકાશ દેસાઈએ સ્વૈચ્છિક નિવૃત્તિની માંગ કરી હોવાની વાત પણ અહીં સામે આવી રહી છે। તો બીજી તરફ હવે જિલ્લા આરોગ્ય અધિકારીએ આ સમગ્ર મામલે હેલ્થ અધિકારીને નોટિસ ફટકારી અને રિપોર્ટ આપવાનો પણ સૂચના આપવામાં આવી છે। હાલ આપણી સાથે કાંકરેજના ટીએચઓ પિયુષ ચૌધરી જોડાઈ ચૂક્યા છે। પિયુષભાઈ, જે આ બંને ઓફિસરો છે તેઓ ગેરહાજર જોવા મળી રહ્યા છે, આ બંને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓફિસરો, તેને લઈને શું માહિતી છે? આની અંદર જે કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે છે કાંકરેજ તાલુકાની અંદરમાં આવે છે, ત્યાંના જે કર્મચારી છે લેબોરેટરી ટેકનિશિયન તરીકે ફરજ બજાવે છે અને સીએમ સેવા તરફથી સીધી ભરતી થયેલી છે। એ પોતાના ફરજ ઉપર હાજર 2 મહિના જેવી જોબ કરેલ છે। પછી 26/6/2023 થી 10/7/2023 સુધી એમને ખાસ રજા મૂકેલી હતી, પરંતુ ખાસ રજા મૂક્યા પછી પોતાની ફરજ ઉપર હાજર ન થયેલા ત્યારે આપણે એમને 12 તારીખે નોટિસ આપી અને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર થવા માટે જણાવેલ। ફરી 2-3 દિવસ સુધી હાજર ન થતા ફરી એમને નોટિસ આપી અને હાજર થવા માટે જણાવેલ, પરંતુ હાજર ન થતા સમગ્ર મામલે આખો અહેવાલ રજૂ કરી અને જિલ્લા પંચાયત ખાતે મોકલેલ અને એમને ફરજ ઉપરથી બને ત્યાં સુધી જલ્દી મુક્ત કરી અને નવું મહેકમ જે ખાલી છે એ ભરવા માટે જણાવેલ અને આજ દિન સુધી બિન અધિકૃત ગેરહાજર રહેલા હતા। એમનો પગાર પણ આપણે 11/7/2023 થી 8 દિન સુધી આવકારેલ નથી અને એમનું ડેપ્યુટેશન ઉપર બીજા લેબોરેટરી ટેકનિશિયનને આપી અને ત્યાં કામગીરી કરાવેલ છે। જી, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ। તો હાલ કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક ડી સાવજ કે જેઓ 2023થી રજા પર હતા અને ત્યારબાદ તેઓ હાજર ન થયા, હવે આ સમગ્ર મામલાને લઈ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમને નોટિસ પણ આપવામાં આવી છે અને બરતરફ કરવાની પણ કાર્યવાહી થઈ શકે છે।